તો પ્રધાનમંત્રી મોદીની જાતિ પર આજે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી। રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી સમાજમાં થયો ન હતો, તેમનો જન્મ તેલી સમાજમાં થયો હતો। રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા આજે ઓડિશાથી છત્તીસગઢના રાયગઢ પહોંચી હતી। અહીં રાહુલે કહ્યું કે મોદીજી સંસદમાં કહે છે ઓબીસી વર્ગની ભાગીદારીની શું જરૂર, હું ઓબીસી છું। સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે લોકોને ભયંકર રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી, તેમનો જન્મ તેલી સમાજમાં થયો હતો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવી। 25 જુલાઈ 2000 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા। પદ્ધતિસર રીતે રાજ્યની અંદર હોય કે રાષ્ટ્રની અંદર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, એસસી એસટી ઓબીસી સહિત મળવાપાત્ર બંધારણીય હક ઉપર કેન્દ્રની ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર સતત તેની ઉપર હુમલો કરીને એમના હકોથી એમને વંચિત કરવાનું કામ કરી રહી છે। નાણામંત્રીએ આજે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું, જેમાં કોલસા 2G કોમનવેલ્થ કૌભાંડનો ઉલ્લેખ કર્યો। કહ્યું કે યુપીએ સરકાર આર્થિક મેનેજમેન્ટમાં નિષ્ફળ રહી। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું હતું। આ અંગે આવતીકાલે ચર્ચા કરવામાં આવશે। 59 પાનાના શ્વેતપત્રમાં 2014 પહેલા અને પછીની ભારતીય અર્થવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી છે। તે જણાવે છે કે કેવી રીતે યુપીએ સરકારના 10 વર્ષમાં ભારતને અર્થતંત્રના ગેરવહીવટનું નુકસાન સહન કરવું પડ્યું। શ્વેત પ્રશ્નમાં લખ્યું છે 2014માં કોલસા કૌભાંડ દેશની અંતરાત્મા હચાવી દીધી હતી। 2014 પહેલા કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવતી હતી। કોલસા ક્ષેત્રને સ્પર્ધા અને પારદર્શિતાથી દૂર રાખવામાં આવ્યું હતું। એજન્સીઓએ તપાસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટે 1993થી ફાળવેલા 204 કોલસાની ખાણો બ્લોકની ફાળવણી રદ કરી। યુપીએ સરકાર દરમિયાન 122 ટેલિકોમ લાયસન્સ સાથે સંકળાયેલું 2G સ્પેક્ટ્રમ કૌભાંડ થયું હતું। કેગના અંદાજ મુજબ સરકારી તિજોરીને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। કોલસા કૌભાંડમાં સરકારી તિજોરીને 1.86 લાખ કરોડનું નુકસાન થયું હતું। કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ રાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ દર્શાવે છે। અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ પર બ્લેક પેપર રજૂ કર્યું। કહ્યું દેશમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી અને બેરોજગારી છે, પણ મોદી સરકાર તેના પર વાત જ નથી કરતી। કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવી છે। ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યું। તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરંટીઓ, મોંઘવારીઓ, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઉઠાવ્યા હતા। કોંગ્રેસે મોદી સરકારના 10 વર્ષના શાસનને અન્યાયકાળ ગણાવતા કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી। એમએસપીની ગેરંટી આપી હતી જે આજ સુધી પૂરી નથી થઈ। દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, પણ મોદી સરકાર તેને લઈને ક્યારેય વાત નથી કરતી। તે હંમેશા 10 વર્ષની તુલના કરે છે, પણ પંડિત જવાહરલાલ નહેરુની ઉપલબ્ધિઓ વિશે વાત કરતી નથી। એટલું જ નહીં, જ્યાં પણ ભાજપ સરકાર નથી તેવા રાજ્યોને કેન્દ્ર સરકાર મનરેગાના પૈસા પણ નથી આપતી। પછીથી કહે છે કે પૈસા રિલીઝ તો કર્યા પણ તે ખર્ચ ન કર્યા। તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે, પરંતુ તેમણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ। પીએમ મોદીએ હાલમાં ફુગાવાને કંટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ। તેમણે ઇન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઈએ। ડેડિયાપાડામાં યોજાનાર ખ્રિસ્તી સમાજના કાર્યક્રમને લઈ વિવાદ વકર્યો છે, તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ ધર્માંતરણને લઈ નિવેદન આપ્યું। ડેડિયાપાડાના સાંકડી ગામ ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આત્મિક જાગૃતિ કાર્યક્રમની આડમાં આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ કરવામાં આવશે, જેના વિરોધમાં વીએચપીના કાર્યકરો અને રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આત્મિક જાગૃતિ કાર્યક્રમને રદ કરવાની માંગ કરવામાં આવી છે। તો બીજી બાજુ ધર્માંતરણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું અને કહ્યું ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લઈ આવ્યા છે અને આવા કાર્યક્રમો કરી આદિવાસીઓને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે। સંસ્થાઓએ જે અંગ્રેજોની સાથે આવ્યા, આ લોકોએ લોભ લાલચ આપીને ગરીબ પ્રજાને ધર્મ પરિવર્તન કરાયું છે। એ રીતના ખ્રિસ્તી જે આદિવાસી થયા છે એ કોઈક ને કોઈક પ્રકારના લોભ લાલચમાં એ થયા છે
અને એના કારણે જે તે સમયે આ દેશની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આ ગુજરાતમાં પણ આદિવાસીઓ ખ્રિસ્તીઓ થઈ ગયા છે. પરંતુ સમયની સાથે વર્તમાન એક રાષ્ટ્રવાદી સરકાર છે, એ રાષ્ટ્રવાદી સરકારે આના પર બ્રેક મારી છે. ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની મુશ્કેલી વધી રહી છે. જૂનાગઢમાં કેસમાં જામીન મળ્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી. કચ્છના સામખિયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધાયા બાદ આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ કોર્ટમાં મૌલાનાને રજૂ કરાતા કોર્ટ આસપાસ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જૂનાગઢના ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેનો કબજો લઈ આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભચાઉ તાલુકાના સામખિયાળી સ્થિત ગુલશન મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત 31 તારીખે તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જૂનાગઢના કેસમાં મૌલાનાને જામીન મળતા કચ્છ પોલીસ દ્વારા મૌલાનાનો કબજો મેળવી સામખિયાળીમાં નોંધાયેલ ગુના મામલે આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૌલાનાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષોના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આંગણવાડીમાં પૌષ્ટિક ખોરાક આપવામાં આવતો હોવાની વાતો મોટી થાય છે, પરંતુ તેમાં સત્યતા નહિવત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલી આંગણવાડીમાં આજે સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરી, જેમાં એવી વાસ્તવિકતા સામે આવી કે બાળકોને અપાતું ભોજન ખાવા લાયક હતું નહીં. એટલું જ નહીં, પશુ પણ ન ખાય તેવી સ્થિતિમાં બનાવેલું ભોજન આપવામાં આવતું હતું. બાળકોને શીરો કાચા લોટ અને માટીના ઢેફા જેવો અપાય છે. એટલું જ નહીં, પણ મેનુ પ્રમાણે વાનગીઓ પણ આપવામાં નથી આવતી. તો વળી નિયમ મુજબ કુપોષિત બાળકો માટે અલગ આહાર પણ આપવામાં આવ્યો નથી. હવે આ મામલે સંદેશ ન્યૂઝની ટીમ આંગણવાડીના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરને મળી તો તેઓએ કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જવાબ માંગીશું અને ભોજનમાં હલકી ગુણવત્તા જણાશે તો કાર્યવાહી થશે. હવે અહીં સવાલ એ થાય છે કે શું સમયાંતરે બાળકોને અપાતા ભોજનનું ચેકિંગ નથી થતું? શું કોઈની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે? વિધાનસભામાં આજે પૂરક માંગણી પર ચર્ચા દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે શિક્ષણમાં સુધારો લાવવો જરૂરી છે. 182 MLA પોતાના બાળકો સરકારી સ્કૂલમાં ભણાવવા, તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકારની કામગીરીથી પરિચિત નથી. ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે. અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય, એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે. શિક્ષણ વિભાગની વાત છે ત્યાં સુધી ડ્રાસ્ટિક ચેન્જ આ રાજ્યની અંદર શિક્ષણની અંદર આવ્યું છે. રાજ્યના બજેટની અંદર પણ એમનું રિફ્લેક્શન આપણને જોવા મળે છે કે જે પ્રકારનો સૌથી વધારે બજેટનું એલોકેશન શિક્ષણ વિભાગની અંદર છે, જે પ્રકારે 2001ની અંદર ડ્રોપ આઉટ રેશિયો, આપ બધા એનાથી પરિચિત છો કે જે પ્રકારે ડ્રોપ આઉટ રેશિયો 37.22% ડ્રોપ આઉટ રેશિયો આપણી પાસે વિગતો ચકાસીએ તો હતો. માંડલ બાદ રાધનપુરમાં પણ અંધાપાકાંડ સામે આવ્યું છે. 7 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર થતા અમદાવાદ લાવવામાં આવ્યા. રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આપ્યો છે. અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે. મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને તકલીફ હોવાની વિગતો સામે આવી છે. 2 ફેબ્રુઆરીના રોજ દર્દીઓએ આંખની સારવાર કરાવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના બની હતી. 6 દિવસ બાદ આંખમાં અંધાપાની શરૂઆત થતાં દર્દીઓ પોતાની આંખને લઈ ચિંતિત છે. 2 ફેબ્રુઆરીના રોજ ટોટલ 13 ઓપરેશન કરવામાં આવેલા હતા. આ 13 ઓપરેશન જે થયા હતા એમાંથી મુશ્કેલી થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ થયું. 13 દર્દીઓની ચકાસણી અમોએ હાથ ધરાઈ તો 13 દર્દીઓ પૈકી 6ની આંખ દ્રષ્ટિ સારી છે, અમને કોઈ મુશ્કેલી, કોઈ કમ્પ્લેન જોવા મળી નથી. પરંતુ 7 દર્દીની અંદર આંખમાં ઝાંખપ, આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સે અડ્ડો જમાવ્યો છે. સરકારી એમ્બ્યુલન્સ ઓછી હોવાથી ખાનગી એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે. જામનગરની જીજી હોસ્પિટલ ખાનગી એમ્બ્યુલન્સોનો અડ્ડો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અહીં ટેક્સી સ્ટેન્ડની જેમ રાત દિવસ ખાનગી એમ્બ્યુલન્સો પડી રહે છે. આ હોસ્પિટલમાં આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવતા હોય છે. અહીં 1500 જેટલા ઇન્ડોર દર્દી અને દૈનિક 3000 જેટલા સરેરાશ દર્દીઓ આવતા હોય છે. ત્યારે હોસ્પિટલ પાસે માત્ર 12 જ સરકારી એમ્બ્યુલન્સ હોવાથી પારવાર હાલાકી ભોગવવી પડે છે. જે પણ એમ્બ્યુલન્સીસ અંદર આવતી હોય દર્દીને લઈને, એ બધાને અંદર દર્દીને મૂકીને બહાર નીકળી જવું એવું આપણી તરફથી આદેશ છે. તરફથી એવું એમને આદેશ કરવામાં આવેલ છે કે અહીંયા નહીં ઊભા રહેવાનું. જે પણ દર્દી લઈને આવે ત્યારે પણ તો એ લઈને અહીંયા મૂકીને જતા રહે. એવી રીતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ હોસ્પિટલમાં અત્યારે હાલમાં એમ્બ્યુલન્સ હાજર છે નહીં, બરાબર, તમારે રાહ જોવી પડે. આંતે હવે ઇમરજન્સીમાં જો રાહ જોઈએ તો દર્દીની શું હાલત થાય. પછી અમે પ્રાઇવેટ તપાસ કરી તો પ્રાઇવેટમાં અમદાવાદ જવા માટે 5,500-6,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે. એમ્બ્યુલન્સ ઓછી હોવાથી ગરીબ દર્દીઓને ના છૂટકે પણ વધારે પૈસા આપીને ખાનગી એમ્બ્યુલન્સ લેવા મજબૂર થવું પડે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હૃદય સંબંધિત રોગનું જોખમ વધ્યું છે, જેના પર રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક RS ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓના હૃદય ઉપર જોખમ વધ્યું છે. છેલ્લા 2 મહિનામાં રાજકોટ શહેરમાં દરરોજ હૃદય સંબંધિત બીમારીને લઈને 2 ડઝનથી વધુ દર્દીઓ સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દોડી જાય છે. ત્યારે રાજકોટમાં હૃદય રોગના દૈનિક 20થી 25 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેના પર રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક RS ત્રિવેદીએ નિવેદન આપ્યું છે કે હૃદયની સમસ્યા સાથે હોસ્પિટલમાં રોજના 10 જેટલા દર્દીઓ આવે છે, તો હૃદય બંધ પડવાના દરરોજ સરેરાશ 3 થી 4 કેસ નોંધાય છે. સાથે જ તેમણે લોકોને સલાહ આપી છે કે હૃદય રોગ કે હાર્ટ એટેક જેવી ઘટનાઓમાં લોકોએ ગભરાવાની જરૂર નથી અને વધુમાં જણાવ્યું કે યોગ્ય સારવારથી દર્દી સ્વસ્થ થઈ શકે છે અને તાત્કાલિક સારવારથી દર્દીનો જીવ પણ બચાવી શકાય છે. થાય છે આપનું દરરોજનું એવરેજ છે 4 થી 5 એવી રીતે. અમુક સમય વધારે પણ થઈ જાય, અમુક સમય તો ઓછું થાય, પણ 4-5નું એવરેજ છે. અને આમાં એન્જિયોગ્રાફી પણ આવી ગયું, એન્જિયોપ્લાસ્ટી પણ આવી ગયું. પણ બીજા તબક્કામાં જેવી રીતે અત્યારે નવા બજેટમાં આપને મંજૂર થયું છે, કાર્ડિયોલોજી વિભાગનું ડેવલપ કરવા માટે મંજૂર થયું છે. ખેડૂતોએ હવે સરકાર સામે બાયો ચડાવી છે. પોતાની માંગને લઈ દિલ્હી કૂચ કરી. હાઈવે જામ થયો તો પોલીસ સાથે ઘર્ષણમાં પણ 200 ખેડૂતોની અટકાયત થઈ. ખેડૂતોએ તેમની માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. વિવિધ માંગણીઓને લઈને યુપીના ખેડૂતો દિલ્હી નોઈડા છેલ્લા બોર્ડરથી સંસદ તરફ રેલી કાઢી છે. આવી સ્થિતિમાં નોઈડા અને ગાઝિયાબાદની બોર્ડર પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ખેડૂતો મહામાયા ઓવરફ્લો થઈને દિલ્હી તરફ જવા રવાના થયા હતા. ખેડૂતોની વિવિધ રેલીને લઈ નોઈડા ગાઝિયાબાદથી દિલ્હી સુધીના માર્ગો પર આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ ડીસીપી ટ્રાફિક નોઈડાએ ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જીટી રોડ, યુપી ગેટ, મહારાજપુર તરફ વાહનો અટવાઈ જતા તેમને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા. તો ખેડૂતોના દિલ્હી પ્રવેશને લઈ પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રસ્તો રોકતા રસ્તા પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં 200 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી. ખેડૂતોના ઘસારાને જોતા યુપી દિલ્હી હાઈવે જામ થઈ ગયો છે, તો નોઈડા એક્સપ્રેસવે બંધ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ઇન્કમ ટેક્સ વિભાગે PSY ગ્રુપ પર તવાઈ બોલાવી 27 જેટલા સ્થળો પર 100 કરતાં વધારે અધિકારીઓએ રેડ કરી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. PSY ગ્રુપના નિલય દેસાઈ, બંકિમ જોશી અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો પર ઇન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ હાલમાં એક સાથે 27 સ્થળ પર તપાસ ચાલી રહી છે અને તપાસમાં ઇન્કમ ટેક્સના 100થી વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટે પાયે બેનામી વ્યવહાર મળે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ પર ઇન્કમ ટેક્સ ત્રાટકી હતી. એ વખતે પણ બેનામી હિસાબ મળી આવ્યા હતા. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ બંને ગ્રુપ પર ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે તે વખતે પણ કરોડોના બેનામી હિસાબો મળી આવ્યા હતા. ત્યારે ફરીવાર ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી આ વખતે પણ બેનામી હિસાબો મળે તો નવાઈ નહીં. અમદાવાદમાં તો ડબલ ડેકર બસ શરૂ થઈ ગઈ છે, પરંતુ વડોદરામાં તેના કોઈ ઠેકાણા જ નથી અને ધૂળ ખાઈ રહી છે અહીંયા ડબલ ડેકર બસ. વડોદરાના રસ્તાઓ પર પહેલા કુલ 3 ડબલ ડેકર બસ દોડતી હતી, પરંતુ હાલ તમે જોઈ શકો છો શું સ્થિતિ છે. 2014માં જ ડબલ ડેકર બસનું સંચાલન વિનાયક લોજિસ્ટિક કરી રહ્યું હતું. ત્યારે વિનાયક લોજિસ્ટિકના સંચાલક નરેન્દ્ર રાણાનું કહેવું છે કે વર્ષ 2008માં પાલિકાએ વિટકોસની સિટી બસનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને વર્ષ 2014માં વિટકોસ દ્વારા 3 ડબલ ડેકર બસ લેવાઈ હતી.
તો વર્ષ 2017માં ડબલ ડેકર બસો બંધ કરી દેવામાં આવી. શહેરમાં લટકતા કેબલો વધી જતા ડબલ ડેકર બસના ડ્રાઈવરને ચલાવવામાં તકલીફ પડી રહી હતી. તો અમુક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલતા બસો બંધ કરવામાં આવી હતી. હવે બસ ક્યારે શરૂ થશે તેનો જવાબ બસ સંચાલક પાસે નથી. તો બીજી તરફ બસો ક્યારે શરૂ કરવામાં આવશે તેની કોઈ ચર્ચા સુદ્ધા કરવામાં આવતી નથી. તો જોવું રહ્યું વડોદરા વાસીઓને ક્યારે ડબલ ડેકરનો લાભ મળે છે. આ વર્ષે પણ રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. વર્ષની છઠ્ઠી મોનિટરી પોલિસીમાં પણ રાહત આપી છે. આરબીઆઈએ કોઈ જ ફેરફાર ના કરીને વ્યાજ દર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરી 2024ના રોજ નીતિની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રેપો રેટ પહેલાની જેમ 6.50% રહેશે. આ સાથે રિઝર્વ રેપો રેટ 3.35% પર રહેશે. આ સાથે જ હોમ લોન સહિતની લોનના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. આ સતત છઠ્ઠી પોલિસી છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023ની પોલિસીમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેન્દ્રીય બેંક પાસેથી લોન લે છે. આ હોમ લોન અથવા અન્ય લોનના દરોને પણ અસર કરે છે. આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે સતત 6 વખત વ્યાજ દરમાં વધારો કર્યો હતો. 6 વખત વ્યાજ દરમાં 2.5%નો વધારો થયો હતો. ફેબ્રુઆરી 2023 પછી આ સતત 5મી પોલિસી છે. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજ્યમાં પવનની ગતિ સાથે ઠંડીમાં પણ વધારો થશે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થશે. 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થશે. આવતીકાલથી ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. आने वाले 5 दिनों गुजरात पे मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नो लार्ज चेंज में बना रहेगा. कल के लिए जो है न्यूनतम तापमान में जो है कुछ गिरावट देखने को मिल सकती है कुछ हिस्सों में 2 से 3 डिग्री की. उसके बाद वो मोस्टली जो है कांस्टेंट रहेगा अधिकतर गुजरात में अगले 5-6 दिनों तक. साथ ही अगर हम बात करें कोस्टल की तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी. जो इनकी स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे की रहने की संभावना है. ગતકાલથી શહેરમાં પવનની ગતિમાં વધારો થયો છે. જો કે આગામી દિવસમાં ઠંડી હજુ પણ વધશે. એક સમયે ભારતની મદદ માંગતું માલદીવ હવે ચીનના રવાડે ચડ્યું છે. માલદીવને ચીનની દોસ્તી પડી છે મોંઘી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFએ ચેતવણી આપી છે કે માલદીવ જેણે ચીન પાસેથી ભારે ઋણ લીધું છે તે બાહ્ય અને એકંદરે દેવાની તકલીફના ઉચ્ચ જોખમમાં રહે છે. તેણે એમ પણ કહ્યું કે તાત્કાલિક નીતિ ગોઠવણ કરવાની જરૂર છે. નવેમ્બર 2023માં ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ સત્તા સંભાળી ત્યારથી બેઇજિંગે માલદીવ માટે વધુ ભંડોળ આપવાનું વચન આપ્યું છે. મુઇઝુએ કેનેડાએ ભારત પર તેમની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે મોટો જવાબ આપ્યો. કેનેડા ઘણા દિવસોથી ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહ્યું છે. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારત તેની ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે. કેનેડાના આ આરોપોને ફગાવતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કડક શબ્દોમાં કહ્યું કે અમે નહીં પરંતુ કેનેડા અમારી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું